હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? તો આ જે સમય છે મારો ડાયાલિસિસનો, તો હું ડાયાલિસિસ કરાવવા માટે ઘરેથી નીકળી ગઈ છું ફ્રેન્ડ હોસ્પિટલ તરફ. ફ્રેન્ડ, સમય એટલો જલ્દી વીતી જાય છે કે ખબર જ નથી પડતી, અને હર એક સવાર એવી જ સવાર આવે છે કે મારા ડાયાલિસિસમાં મારે જવું પડે છે. વીકમાં 3 વારની સવાર તો એવી હોય છે કે મારે ડાયાલિસિસમાં જવાનું હોય છે. અને હવે તો શિયાળાની સવાર છે, ઠંડીનું મોસમ આવી ગયું છે, તો હું કંબલ લઈને ગયેલી મારા હોસ્પિટલમાં, કેમ કે ત્યાં એસી પણ ચાલુ હોય તો હવે થોડી ઠંડી લાગે છે. અને મારા ડાયાલિસિસના સ્ટાફવાળા આજે થોડા મસ્તીના મૂડમાં હતા, તો મેં પણ જઈને એમના સાથે થોડી મસ્તી કરેલી. ત્યાં જ થોડા ટાઈમમાં નાસ્તો આવી ગયો, તો અમે નાસ્તો કરેલો. નાસ્તો કરી અને પછી થોડો ટાઈમ અમે મસ્તી કરેલી, વાતો કરેલી. ત્યાં મારું ડાયાલિસિસ પૂરું થઈ ગયું અને 4 કલાક મારે સૂવાનું હોય છે, એટલા માટે મારા બાલ છે થોડા બીક થઈ ગયા હતા. તો સિસ્ટરે મને એ થોડા ઠીક કરી આપ્યા અને પછી નીકળી ગઈ હું ઘરે તરફ ફ્રેન્ડ. અને રસ્તામાં હવે થોડું ઠંડુ મોસમ થઈ ગયું છે. બાય બાય ફ્રેન્ડ, ફરી મળે.